હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે આવી ગયા છે અને આજે તારીખ 12 ફેબ્રુઆરી 2026 છે અને આપણે શરૂઆત કરીને તો ગુવારથી. ગુવારમાં અત્યારે સારામાં સારો હાઈએસ્ટ ભાવ છે, જે સારામાં સારો ગુવાર હોતી 120 છે ને મીડિયમ ગુવાર જોઈને તો 70-80 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. મીડિયમ ગુવાર જે 20 થી 25 કિલોનું આ જબલું આવે છે, જેનો હોલસેલ ભાવ છે 70 રૂપિયા ભાવ કીધો. આગળ આપણે જોઈએ તો માર્કેટનું એક નંબર ગુલાબી રીંગણું છે. આજે ગુલાબી રીંગણામાં થોડીક સારી બજાર છે, જે 40-45 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થઈ જાય છે ગુલાબી એક નંબર રીંગણામાં. નેક્સ્ટ આપણે જોઈએ તો ભીંડો છે. ભીંડો પણ એકદમ કલી માલ છે, એકદમ ફ્રેશ ગુણો માલ છે. ગુણા માલમાં પણ જોઈએ તો 45 રૂપિયા 50 રૂપિયા સુધી થાય છે બજાર ભાવ ભીંડામાં. આપણે કારેલામાં પણ અછતના હિસાબે સારી એવી બજાર છે. અત્યારે 50 રૂપિયાથી લઈને 60 રૂપિયા સુધી બજાર થાય છે કારેલામાં. જે નાના પેકિંગ ને મોટા પેકિંગ પણ આવે છે, જે 20 કિલોનું છે અને 10 કિલોનું પેકિંગ છે. આમાં આપણે જોઈએ તો યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે. તુરિયા છે. તુરિયામાં જોઈએ તો એવરેજ બજાર 40 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે તુરિયામાં. એ મરચામાં બજાર જોઈએ તો ઓલ ઓવર 25 રૂપિયા કિલો વેચાય છે બોક્સ મરચામાં, જે હોલસેલ ભાવ છે. અને આ જબલામાં મરચું જોઈને તો 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે, જે 10 કિલા વજન આવે છે, જે 300 રૂપિયાનું જબલું થાય છે. અને માલ પણ સારો અને ફ્રેશ છે, જો તમે દેખાય છે માલ. અને આ માલ આપણે ખોડિયાર વેજીટેબલમાં આવેલું છે ને ભાઈ જેનું સેલ કરે છે. જો મરચાની ક્વોલિટી આવી છે, જે 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય. શું નામ ભાઈ? અમિતભાઈ ભાઈ નું નામ છે, જે મરચાની ખરીદી માટે આવેલા છે. ચીપોર મરચી જોઈને તો મોટી સાઈઝની મરચી છે, પતલી, જે 70 રૂપિયા કિલો બજાર ભાવ. 4G નથી, સિતારા ટાઈપ છે, જે બજાર ભાવ જોઈને તો 60 રૂપિયા પણ થાય છે કિલોના. જે મોટી મરચી આવે છે આ 4G મરચી છે અને આપડા લોકલ ખેડૂતનો માલ છે. આમાં બજાર ભાવ જોઈને તો 70 રૂપિયા કિલો થાય છે આ 4G માં. ટમેટામાં જોઈને તો ઓલ ઓવર ભયાનક મંદી પડી ગયેલી છે. 5-6 રૂપિયા કિલો વેચાય છે. બાકી ટમેટામાં કઈ છે ને, હલકું ટમેટું તો પણ વેચવું પણ મુશ્કેલ છે ને ટમેટામાં એકદમ ભયાનક મંદી છે. શું નામ ભાઈ? ધાર્મિકભાઈ ભાઈ નું નામ છે, જે હોલસેલ થી માલ નું વેચાણ કરે છે. દાણાવાળા ચોરા છે. દાણાવાળા ચોરામાં જોઈને તો 35-40 રૂપિયા કિલો વેચાય છે દાણાવાળા ચોરા. લીંબુમાં બજાર ભાવ જોઈને તો એ માર્કેટના એક નંબર ચોખ્ખા લીંબુ છે, જે દાગબેજ વગરના એકદમ કડક માલ છે. જેમાં બજાર ભાવ જોઈને તો 40 રૂપિયા કિલો થાય છે લીંબુમાં. બાકીથી નબળા લીંબુમાં નીચી બજાર થાય છે. અત્યારે હાઈએસ્ટ બજાર 40 રૂપિયા લીંબુમાં થઈ ગયા છે તડકા પડતા. ચીકુમાં જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે. સીઝન છે, તડકા પડ્યા તો ચીકુની માંગ ઓછી થઈ ગઈ છે, જે 20-25 રૂપિયા કિલો વેચાય છે ચીકુ. સુધીમાં જોઈને તો 50 થી લઈને 60 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જે 7-8 કિલો જેવું વજન આવે છે દૂધીમાં. કોબીમાં બજાર ભાવ જોઈને તો એવરેજ છે 60 નો એક ને હોના 2 ગાડા. શું નામ ભાઈ? જયંતિભાઈ ખેડૂત નું નામ છે, અને ભાઈ જયંતિભાઈ ચિત્રાવતી આવે છે. આ કોબી સ્લેટ જે 60 નો એક ને હોના 2 ગાડા વેચે છે, જે 10 કિલા જેવો વજન આવે છે. સુકલ ડુંગળી જોઈને તો આવી છે અને બજાર ભાવ જોઈને તો 17-18 રૂપિયા સુધી કિલો વેચાય છે આ સુકલ ડુંગળી. ભાઈ આવે છે ચિત્રાઓથી આ ડુંગળી છે. વટાણામાં એવરેજ બજાર જોઈને તો 25 રૂપિયા કિલો ચૂક્યા છે. એ શિયાળો જતો જાય છે અને ઉનાળો આવતો જાય છે, એટલે અછત છે. વટાણા પણ ઓછા છે, આ હિસાબે 20 ની જગ્યાએ 25 રૂપિયા કિલો થઈ ગયા છે વટાણામાં. પુરિયાવાળા ચોરામાં જોઈને તો અછતના હિસાબે 200 થી લઈને 220 રૂપિયા સુધી ઉધડું ભંડોળ વેચાય છે. ને આપણે સિનુભાઈ ભાઈ નું નામ છે, જે સર ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરાલે. ભુટ્ટામાં જોઈને તો 10-12 રૂપિયા ને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે કાળા ભુટ્ટા. આપડી અહીંની લોકલ દેશી કાકડી છે, જે સેજ નાની સાઈઝની છે, મીડિયમ પણ કુણી કાકડી છે, જે મંદીના હિસાબે 30 રૂપિયા કિલો બજાર થાય છે. અને આપણે કિશોરભાઈ ખેડૂત નું નામ છે, જે કાતરોટાથી આવે છે આ કાકડી લઈને. અને આ થોડી ખારી લાંબી કાકડી રહીને એમાં 40 રૂપિયા બજાર થાય છે, જે આપણે મહિપતભાઈ લઈને આવે છે આ કાકડી.
બાકી એમાં જોઈને તો દેશી કાકડી ઘણી બધી આવેલી છે. વાલમાં બજાર ભાવ જોઈને તો વાલ અછતના હિસાબે તડકામાં ઓછા થાય છે, જેથી કરીને 40 રૂપિયા સુધી કિલો વાલમાં બજાર ભાવ થાય છે. જે ભાઈ લોધેડાથી આવે છે વાલ લઈ, દાણાવાળા ચોરામાં પણ અછતના હિસાબે 50 રૂપિયા કિલો વેચે છે દાણાવાળા ચોરા. આપણે ભાઈ ગઢડિયાથી આવે છે દાણાવાળા ચોરા લઈ. વાલોર વાલોરમાં એની છે પણ મંદીના હિસાબે 15 રૂપિયા કિલો થઈ ગયા છે આ વાલોર પણ મંદી. ને રાજલક્ષ્મીમાં ભાઈ રાજભાઈ જેનું વેચાણ કરે છે વાલોર. ઓલ ઓવર ટમેટામાં મંદીના હિસાબે દેશીમાં પણ મંદી બતાવે છે. દેશી ફૂમકી વાળું ટમેટું છે 18-20 રૂપિયા કિલો વેચાય છે. અને જે ભાઈ વણકલી થી આવે છે આ ટમેટા લઈ. ગાજરમાં જોઈને તો એક નંબર ચોખ્ખું ગાજર 18-20 રૂપિયા કિલો વેચાય છે ગાજર. અને મીડિયમ ગુવા ગાજર 15 રૂપિયા પણ કિલો વેચાય છે. આ ગાજર નાનું મોટું 15 રૂપિયા કિલો વેચાણું જોકાર બંધાણું. ને મુન્નાભાઈ જે વેચે છે લક્ષ્મી ટ્રેડિંગમાં. ફુલાવરમાં બજાર જોઈને તો 150 થી લઈને 200 રૂપિયા સુધી ઓજડું પોટલું વેચાય છે. અને 14-15 કિલો જેવો વજન આવે છે ફુલાવરમાં. લાલ મરચામાં આજ બજાર થોડીક નીચી ગઈ છે, જે 50 રૂપિયા કિલો વેચાય છે. આ બોક્સ મરચામાં જે હોલસેલ ભાવ છે. વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. ગુવાર ગુવાર આપણે પુરુષાર્થમાં આવેલો છે, સેજ મોટો ગુવાર છે આ પ્રકારનો, જેમાં 70 રૂપિયા કિલો બજાર છે. જાડા જેવો ગુવાર દેખાય છે. શિમલામાં બજાર જઈને તો 25-30 રૂપિયા સુધી કિલો શિમલું મરચું વેચાય છે. ગલકા 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો ગલકા વેચાય છે. પટ્ટાવાળી દેશી ટેટી આવેલી છે, જે 22 થી લઈને 25 રૂપિયા સુધી કિલો બજાર થાય છે. અને 10 કિલો જેવો વજન આવે છે. આપણે વિજયભાઈ જેનું વેચાણ કરે છે, જે રાઠોડ મધુભાઈ માં આવેલું છે. આ રીંગણા છે, રીંગણામાં પણ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો છે લાંબી રીંગણી. ફાફડામાં પણ મંદી પડી ગઈ છે, જે 18-20 રૂપિયા કિલો થઈ ગયા છે ફાફડા. કાલ જેવી આજે બજાર નથી, તડકા પડે છે. ફાફડામાં મંદી છે. વાલોર આપણે જોઈએ એમ આગળ 15 રૂપિયા. ભાઈ બરબી ગામથી આવે છે આ ફાફડા લઈ. સરગવામાં 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો છે. જે નાનો ટૂંકો રહ્યો એ 80 રૂપિયા કિલો છે, અને મોટો હરગવો 100 રૂપિયા કિલો છે. આમ આપણે વિડીયોમાં જોઈએ અંતમાં કે ઓલ ઓવર બજાર લીંબુમાં 2-5 રૂપિયાનો વધારો છે. ટમેટામાં સ્થિર મંદી બજાર છે 7-8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો. ને કેજી હોય તો મરચીમાં છે, ને લીંબુમાં થોડીક થાકી જતી કેજી છે. દેશી મરચા ઓલ ઓવર બજાર 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. નાનું ગોગડા જેવું છે તો 50 રૂપિયા છે.